તો વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટના શાફ્ટમાં પડી જતા વૃદ્ધનું મોત થયું। વૃદ્ધે ત્રીજા માળેથી લિફ્ટમાં સવાર થવા પ્રયાસ કર્યો હતો। ટેકનિકલ ખામીને કારણે લિફ્ટની કેબિન આવતા પહેલા જ દરવાજો ખુલી ગયો। બનાવના દિવસે ઘટનાથી સ્થાનિકો અજાણ હતા। 2 દિવસ બાદ દુર્ગંધ આવતા તેમજ સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ઘટનાની જાણ થઈ। રાજ્યના હવામાન વિભાગે 48 કલાક માટે કાળઝાળ ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે ગરમીની અસર વર્તાશે। હીટવેવની આશંકાને પગલે સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ। રાજકોટમાં તાપમાનનો પારો 41.7 ડિગ્રીએ નોંધાયો, તો અમદાવાદમાં પણ તાપમાન 40.7 ડિગ્રીને પહોંચ્યું। રાજ્યમાં ભુજ, કંડલા, વડોદરા અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકો ગરમીમાં શેકાયા। અમદાવાદના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારની સોસાયટીઓમાં ચૂંટણીનો બહિષ્કાર। સોસાયટીઓની બહાર રાજકીય પક્ષોનો બહિષ્કાર કરતા પોસ્ટર લાગ્યા। કોઈ રાજકીય પક્ષોએ સોસાયટીમાં પ્રવેશ ન કરવાની બેનરમાં ચેતવણી અપાઈ। રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ। સુરતમાં ઉત્તરાયણ વિસ્તારની ગોકુળ પાર્ક 2ના સોસાયટીના રહીશોએ રસ્તા મામલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો। છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યાના લીધે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। નાણાં ન ભર્યા હોવાના લીધે રોડ ન બન્યાનું તંત્રએ રટણ કર્યું। સ્થાનિકોએ રસ્તાની સમસ્યાના લીધે તમામ પક્ષોનો વિરોધ કરીને નવો રોડ બનાવવાની માંગ કરી। સુરતમાં ભાજપના ઉમેદવાર મુદ્દે વોર્ડ નંબર 10માં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળતા અડાજણ ઈચ્છાપુર ગામના લોકો રસ્તા પર ઉતર્યા। સ્થાનિકોને ટિકિટ ન મળે તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। એમએલએ પૂર્ણેશ મોદી કાર્યકરોને સમજાવવા પહોંચ્યા હતા। અરવલ્લીના મોડાસાના પાવન સિટી વિસ્તારમાં સ્થાનિકોએ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો અને વિસ્તારમાં ગટર, રસ્તા, સફાઈ તેમજ પાણી સહિતની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ છે। 565 જેટલા ફ્લેટમાં 3000 જેટલા લોકો રહેતા હોવા છતાં રજૂઆત કરાયા બાદ નથી આવ્યો સમસ્યાનો ઉકેલ। રાજકોટના જસદણમાં નવા બનેલા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે લોકોએ રોષ વ્યક્ત કર્યો। નવો બનેલો રોડ હાથથી ઉખડી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે નવા બનેલા આ રોડમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે। સ્થાનિકોએ સારી ગુણવત્તાનો રોડ બનાવી આપવાની માંગ કરી।